હતું કે સાંસદ ખેલ મહોત્સવ 2025 યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઉર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. રમત સ્પર્ધા માત્ર જીત હારનો પ્રશ્ન નથી, પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંકલ્પ શક્તિ જેવા જીવન મૂલ્યોનું સંયમ કરાવતી જીવનશાળા છે. વધુમાં વધુ યુવાનો રમત ક્ષેત્રે આગળ આવે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચે નામ રોશન કરે એ માટે આવી પહેલો અત્યંત પ્રેરણાદાયી છે. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ખેલાડીઓ એથ્લેટિક, કબડ્ડી અને કરાટે રમત રમશે. આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસિએશન ચેરમેન શ્રી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા સહિત અન્ય પદાધિકારીઓ, સાબરકાંઠા વ્યાયામ મંડળના શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ કોચ શ્રી સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વાત કરવામાં આવે તો આજે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલી વધારવાનો મંચ છે. સાબરકાંઠા જિલ્લામાં સાબર સ્ટેડિયમ